બહુ જ મુશ્કેલીમાં છે, ખેડૂતોના દેવા વધતા જાય છે, ત્યારે ખેડૂતના દેવા માફીની મુખ્ય માંગણી, અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી 4, પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે 6 તારીખે આવતીકાલે 10 વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે। આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે, વાહનો હશે, બાઇકો હશે, પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે। એમાં સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે, એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે। ખાસ કરીને તલાળાથી માળિયાથી કેશોદ યાત્રા આવશે, કેશોદ પહેલો દિવસ રોકાશે। આ કેશોદથી જે યાત્રા શરૂ થશે, વિસાવદરમાં સભા થશે, વિસાવદરમાં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે। હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે તે હનુમાન ત્યાં જશે। આ યાત્રા ત્યાંથી અમરેલીથી ઢસા થઈને લીમડા, હનુમાનના લીમડા જે છે એ ત્યાં હનુમાનના લીમડા ત્યાં યાત્રા પહોંચશે। ત્યાંથી ગઢડાથી બોટાદથી સાયલાથી મૂડીથી વાંકાનેરથી ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે। બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લાનો